હું ડૉક્ટર મુકેશ ધોળકિયા આંખના સ્પેશિયાલિસ્ટ તરીકે મહુવામાં છેલ્લા 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. હાલમાં જ 23 જૂનથી 3 જુલાઈ 2024 દરમિયાન મેં ધમ્મ જળાશય જે મહુવાની બાજુમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્યાં 10 દિવસની વિપશ્યના સાધના શિબિર કરી. વિપશ્યના સાધના શિબિર દરમિયાન મારી સાથે થયેલા શારીરિક અનુભવો, માનસિક અવલોકનો મને થયું હું આપની સાથે શેર કરું છું. મને એલર્જી ઘણી રહેતી અને એન્ઝાયટી વગેરે રહેતી અને એને કારણે મને મારા ડૉક્ટરોએ બીટા બ્લોકર, પછી એસિટાલોપ્રામ અને ત્રીજું એન્ટીહિસ્ટામિનિક આ 3 ગોળીઓ રેગ્યુલર લેવાની સલાહ આપેલી. મારે બીજા જ કે ત્રીજા જ દિવસથી બધી જ ગોળીઓ તાત્કાલિક બંધ કરી દેવી પડી. એન્ઝાયટી પછી બીટા બ્લોકરને કારણે જે પલ્સ ઓછા રહે તે વગેરે બધું જ એકદમ નોર્મલ થવા માંડ્યું. મને કમરનો દુખાવો હતો. ધમ્મ જળાશયમાં શિબિરમાં જતાં પહેલાં અમે લોકોએ એ સ્થળની મુલાકાત લઈ, ક્યાં બેસવાનું, કેમ સૂવાનું, કેવું વગેરે, કેવું રૂમ મળશે વગેરે પૂરતો અભ્યાસ કર્યો. કારણ કે મારા માટે 1 કલાક બેસવું, સ્થિર બેસી રહેવું એ લગભગ છેલ્લા 5 વર્ષથી અશક્ય હતું. મને કમરમાં દુખાવો L4-5 એટલે કે લંબર વર્ટિબ્રા, લંબર ડિસ્કમાં થોડીક પ્રોલેપ્સ હોવાને કારણે સ્થિર બેસતી વખતે મને કમરનો દુખાવો ચાલુ થાય એટલે મારે થોડું શરીરનું હલનચલન કરી જ લેવું પડે. એ 5 વર્ષથી એ તકલીફ હતી એટલે બહુ જ ડર હતો કે વિપશ્યના સાધના દરમિયાન આખો દિવસ બેસવાનું હોય છે અને એટલા માટે જો કમરનો દુખાવો વધે વગેરે તો એક ટેન્સ અને એન્ઝાયટી રહેતી હતી. પણ આગલે દિવસે એક વીક અગાઉ અમે ત્યાં તપાસ કરી કેવી રીતે બેસવા વગેરેનું છે અને ઘણી તકલીફ થશે એવી તૈયારી સાથે હું સાધનામાં જોડાયો. પણ ટુ માય સરપ્રાઇઝ મારી એકદમ આમ માની ન શકાય કે 10 દિવસ દરમિયાન હું 100 કલાક એટલે એક દિવસના 10 કલાક એવા 10 દિવસના 100 કલાક એકદમ સ્થિર અને છેલ્લા 2 દિવસ દરમિયાન તો 1 મિલીમીટર પણ હલ્યા વગર એક દિવસ સ્થિર બેસી શક્યો. તો મારો આ કમરનો દુખાવો ત્યાર પછી વિપશ્યના સાધના પૂરી કરી આવ્યા પછી પણ મેં આ સાધના ઘરે ચાલુ રાખી છે અને મારી આ કમરનો દુખાવો તો જાણે ઓલમોસ્ટ ગાયબ થઈ ગયો છે કે જે છેલ્લા 5 વર્ષથી મને સખત કન્સર્ન રહેતું, પીડા રહેતી. એની માટે મારે રેગ્યુલર કોઈ વાર ગોળીઓ પણ ખાવી પડતી અને ડિક્લોફેનાક જેલની ટ્યુબનો ઉપયોગ કરવો પડતો. હું આંખનો ડૉક્ટર બેસીને મારે ઓપરેશન કરવાના હોય, છેલ્લા 5 વર્ષથી 2 કે 3 ઓપરેશન રાખવું એટલે દુખાવો ચાલુ થાય, પછી વધારે ઓપરેશન રાખવાની ઈચ્છા ન થાય. આ સાધના કરીને આવ્યા પછી અત્યારે હું 5 ઓપરેશન કરું છું તો પણ જાણે કોઈ જ તકલીફ ન હોય એવી બોડીમાં ફિલિંગ થાય છે. હવે એ એનર્જી, એ શક્તિ ક્યાં હતી અને કેવી રીતે આપણામાં આવી એના વિશે અલગ વિડીયો બનાવીશ. પણ હાલમાં જે થયેલો શારીરિક અનુભવ એ મેં આપની સાથે શેર કર્યો. બીજે એક અનુભવ જે છે, જે અમુક માનસિક ગડમથલ અંદર ચાલતી હતી થોડા વર્ષથી. જોકે બધા જ મિત્રોને કંઈક ને કંઈક માનસિક ગડમથલ ચાલતી હોય અને એના કારણો ન પકડાય અને એની એન્ઝાયટી અને એના લીધે કોઈ વાર ડિપ્રેશન એવું બધાને રહેતું હોય છે. હું આંખનો ડૉક્ટર છું, મારી પાસે લોકો ચશ્માના નંબર ચેક કરવા આવે કારણ કે એને માથું દુખતું હોય એટલે એવું લાગે કે નંબર આવ્યા હશે. તો માનસિક ગડમથલ, માથાનો દુખાવો, માથાનું ભારે રહેવું, કંઈ ગમવું નહીં, આવું ઘણા બધા પ્રોબ્લેમ લગભગ 100% માણસોને હોય છે અને એના પાછળનું કારણ એને એવિડન્ટલી ખબર નથી પડતું કે શું હોય છે. અને એક આંખના ડૉક્ટર તરીકે જ્યારે ખબર પડે કે શરીરમાં કોઈ કારણ નથી પણ મનમાં કોઈ કારણ છે તો એ કારણને પકડવાની ભૂતકાળમાં ખૂબ કોશિશ કરતો હતો અને એને લીધે એક સાયકોલોજિસ્ટ તરીકે પણ જાતને ડેવલપ કરવાનું આવ્યું. પણ મારી જ માનસિક ગડમથલ મને પકડાતી નહોતી, જે મેં વિપશ્યના સાધનાના લગભગ 6થા દિવસે એકદમ પકડાઈ ગઈ. અને એ પકડાઈ તો ગઈ પણ એનું તારણ અને મારણ બધું દેખાઈ ગયું. તો એ એક વિટંબનામાંથી પણ હું એકદમ બહાર નીકળી ગયો છું.
હવે આ સાધના કર્યા પછી જે એક એનર્જીનો ફ્લો એકદમ બોડીમાંથી પસાર થતો હોય, બોડી શરીર થાકતું જ નથી હોતું. ડૉક્ટર તરીકે મારે એક પછી એક પેશન્ટ જોવાના હોય એટલે એક પેશન્ટ પૂરું કરીને બીજા પેશન્ટમાં એક પેશન્ટની જે હિસ્ટ્રી હોય, ક્લિનિકલ ફાઇન્ડિંગ્સ હોય, અને બીજા પેશન્ટમાં મારે પાછું અલગ જ ક્લિનિકલ ફાઇન્ડિંગ્સ, અલગ જ હિસ્ટ્રી, એટલે મનને ખૂબ જ જમ્પ માર્યા કરવું પડે. તો એકબીજાની જે ઇમ્પ્રેશન હોય, એકબીજા પેશન્ટના પ્રોબ્લેમની ઇમ્પ્રેશન અથવા તો માનસિક આપણી માનસિક ઓક્યુપન્સી એટલે મન જે ઓક્યુપાઈડ થઈ ગયું હોય, તો એક વિષયમાંથી બીજા વિષયમાં જમ્પ કરવું એકદમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં મન જમ્પ કરી જતું હોય છે. તો એક ક્લેરિટી, માઇન્ડ ક્લેરિટી સખત આવતી હોય છે. તો એને માટે જેટલા બીજા બી ઇસ્યુ હોય, મારા ડૉક્ટર તરીકે પેશન્ટ સાથે ડીલ કરવા સિવાયના પણ અનેક ઇસ્યુ જે હોય છે, એમાં પણ માનસિક ક્લેરિટી અને શક્તિનો ફ્લો એક ધોધની જેમ બોડીમાં વહેતો હોય છે. એનો મને એક અનુભવ થયો. ત્રીજી એક વાત એવી બની છે કે વિપશ્યના સાધના દરમિયાન અમે લોકો 9-10 વાગે સૂઈ જતા અને 4-5 વાગે ઉઠી જતા. જે મેં 3 તારીખે પૂરી કરી અને આજે વિડીયો બનાવી રહ્યો છું હું લગભગ 17-18 તારીખ. તો ત્યાર પછી પણ મારી ઊંઘ 10 વાગ્યા આસપાસ ઓટોમેટિક ઊંઘ, ડીપ સ્લીપ આવી જાય છે. એકદમ ઘનઘોર ઊંઘ, 1 સેકન્ડ ને 1 મિનિટનું ડિસ્ટર્બન્સ વચ્ચે ન થાય, અને સવારે 4 થી 5ની વચ્ચે ઓટોમેટિક ઉડી જાય. અને ઊંઘ એવી ઉડી જાય કે સખત ફ્રી, ટોટલી ફ્રી, ફ્રેશ, એકદમ આમ તાજગીથી ભરેલું હોય. તો 4-5 વાગે ઉઠીને શું કરવું? વિપશ્યના સાધના તો ચાલો 1 કલાક કરી લઈએ સવારે, પણ પછી પણ ખૂબ સમય બચતો. તો એ સમય દરમિયાન મેં અલગ અલગ વિષયોનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યું ઓનલાઈન, જે આજકાલ ખૂબ આપણે પાસે ફેસિલિટીઝ છે. તો વિપશ્યના સાધનાના મારી સાથે થયેલા, મારા મન, શરીર અને ચેતના સાથે થયેલા જે ફેરફાર છે, જે મને થયું કે હું આપની સાથે શેર કરું, કદાચ આપને એ કોઈ જગ્યાએ કામ લાગે એટલા માટે મેં શેર કર્યા છે. આ સાધનામાં મારા પ્રેરણાદાયી ગુરુ, મારા માર્ગદર્શક જો રહ્યા હોય તો ડૉક્ટર V.C. કાતરિયા સાહેબ હતા. અને વિપશ્યના સાધનાનો અનુભવ કરવા માટે મને પ્રેરણા આપી હોય, મને મોટિવેટ કર્યો હોય તો એ મારા પરમ મિત્ર ડૉક્ટર હિતેશ ધ્રુવ, એનો હું જાહેરમાં આભાર માનું છું. આ સાધના કોઈને કરવી હોય તો હવે પછી હું બીજા 2-3 વિડીયો બનાવું છું કે જેને મારે ઉપર અનેક ફોન મારા મિત્રો સગાવાલાના આવ્યા, અને એમાં શું કરવાનું હોય છે. મારા બુદ્ધિશાળી મિત્રોએ તો થિયરીઝ બધી માગી છે, બુદ્ધિના સ્તરે એનું અવલોકન કર્યું છે. તો એની વિશે હું વિડીયો બનાવીશ. આજે આટલું પૂરતું. થેન્ક યુ. ડૉક્ટર મુકેશ દોળકિયા, મહુવા, ભાવનગર.